હેલો, કેમ છો મારા વાલા સબસ્ક્રાઈબર મિત્રો? ગુડ મોર્નિંગ. આજે 2/7/2024 અને મંગળવારનો દિવસ. મંગળવારે બધું મંગળ થાય, સિવાય કે 4 જૂનનો મંગળવાર એક આપણને ખાલી નડી ગયો તો, બાકી લગભગ મંગળવારો આપણા માટે સારા જ હોય છે. ખાલી 4 જૂનનો મંગળવાર એ બનાવટી મંગળવાર હોય એવું લાગ્યું હતું. મિત્રો, અત્યારે હાલ બજારની અંદર ગેપઅપ ઓપનિંગ થાય એવું દેખાઈ રહ્યું છે અને બધા ઇન્વેસ્ટરોના મગજમાં એક જ સવાલ, બજાર ટોપ ઉપર છે, શું કરવું? વેચવું, પ્રોફિટ બુક કરવું કે પકડીને રાખવું? આ તમારા દરેક ઇન્વેસ્ટરના મગજમાં, તમારા નહીં, દરેક ઇન્વેસ્ટરના મગજમાં આ ક્વેશ્ચન રહેતો હોય. કેમ કે નથી ને સાલું ઉપરથી ક્યાંક ફેંકી દીધું, કે કોઈક એવું વૈશ્વિક કારણ આવી ગયું અને ક્યાંક નથી ને તૂટ્યું, તો આપણો જે દેખેલો નફો જે દેખાય છે આપણને કે સાલું 150 રૂપિયાવાળી આઈટમ અત્યારે 190 ચાલી રહી છે અને એમાં આપણને હું તો કહું છું 50,000 કે લાખ કે જે પ્રમાણેનું ઇન્વેસ્ટમેન્ટ હોય એ પ્રમાણેનો નફો થતો હોય છે, 20% કે 30% જે થતું હોય, તો એ સાલું ધોવાઈ ના જાય. ઘણા ઇન્વેસ્ટરોના મગજમાં આ ક્વેશ્ચન આવતો જ હોય છે અને અત્યારે હાલ દરેક ઇન્વેસ્ટર આ જ વિચારતા હોય છે કે ભાઈ અત્યારે હાલ હવે બજારની અંદર શું થશે, શું કરવું? તો મિત્રો, અત્યારે હાલ જે બજાર છે એ બજારની અંદર તમને તમારા શેર્સમાં પ્રોફિટ થતો હોય તો બુક કરતા રહેજો. આપણે કંઈ એવું નહીં વિચારવાનું કે હજુ ઉપર જશે, થોડી વાર રોકાઈ જઈએ. ના 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 ના, આ મારા બેટા ગમે ત્યારે ફેંકે, બપોર પછી ફેંકી દે. સવારમાં તમને સારું લગાડે, પછી બપોરે એકદમ ધડમ દઈને ધૂમ કરે તો આપણે હતા ત્યાંના ત્યાં ના આવી જઈએ. એટલા માટે મેં તમને કહ્યું છે કે આપણા ખિસ્સામાં આવે એ જ આપણું, બાકી બધું શેરબજારનું. અને શેરબજારનો નિયમ છે કે જે કમાઈ અને ઘરે લઈને આવ્યો ને એ જ સાચો ઇન્વેસ્ટર. બાકી પેલો એમ કહે કે મારે તો 4 લાખનું રોકાણ કર્યું હતું, અત્યારે તો 6 લાખ થઈ ગયા છે, અત્યારે તો 5 લાખ થઈ ગયા છે, 5.5 લાખ થઈ ગયા 4 લાખના, પણ હજુ ઘેર આવ્યા નથી. બહુ મગજમાં બેસાડજો, આ ખાલી ત્યાં છે. એને તમે લાયા જેટલું, ભલે ને 75,000 જ હતું, 75,000, 1.5 લાખ નફો થતો હોય, 75,000 બુક કરી લો અને ગીજામ ગાલ દો. 75,000 ભલે પ્રોફિટ ત્યાં પડી રહ્યો અને મૂડી પણ રહેવા દો. ધીમે 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 પ્રોફિટને ઘર ભેગો કરો. મને આટલી ખબર પડે. મૂડી એમના એમ રાખ્યા કરવાની, આપણું રોકાણ એમના એમ રાખો. જેટલી સ્ટ્રેટેજી બનાવશો એટલા જ સફળ થશો. હાઈ ઉપર છે બજાર એટલે તમારા મગજમાં ડરનો માહોલ થોડો ઘણો રહેશે કે સાલું નથી ને ક્યાંક, પણ નો ડાઉટ બજાર સારું છે, કોઈ ચિંતા કરવા જેવી નથી. પણ હું તમને પણ શબ્દ કેમ વાપરું છું કે આ સાલું વૈશ્વિક કારણ ગમે ત્યારે ગમે તે વસ્તુ બની જાય. કોઈકને કંઈક યુદ્ધ કરવાની ઈચ્છા થઈ જાય, રાતમાં મારા બેટા લઈને નીકળી પડ્યા શસ્ત્રો, તો સવારમાં હોય ભડાકા ભેડ તોડી નાખે. એટલે આવું છે મિત્રો. એટલે મારે તમને ઇન્વેસ્ટરો માટે ખાસ મારે તમને આ વિડીયોની અંદર તમને કેમ જણાવવું પડે કે મારા ઇન્વેસ્ટરોને સહેજ પણ નુકસાન થાય એ મને પોતાને પાલવે નહીં. પહેલી વાત તો મારા ઇન્વેસ્ટરો જેટલા છે કે મારા જેટલા પણ સબસ્ક્રાઈબર મિત્રો છે કે જે મારી ચેનલના માધ્યમ દ્વારા એ લોકોને એક માર્ગદર્શન મળે છે, એમને મારે ખાસ કહેવાનું કે મિત્રો થોડું આંખ ખોલી અને મગજ ખુલ્લું રાખીને કામકાજ કરવાનું. આપણે આપણા પોતાના શેર્સ સારા હોય, ફ્રન્ટલાઇન શેર્સની અંદર રોકાણ વધારે કરવાનું. હવે
માર્કેટ બ્રેડથ ઘણી પોઝિટિવ થઈ છે. 1900 શેરની સામે 900 શેર ઘટ્યા હતા. એટલે માર્કેટ બ્રેડથ પોઝિટિવ છે. માર્કેટ પોઝિટિવલી રિએક્ટ કરશે. કેમ કે 2-3 દિવસ પહેલાં માર્કેટ બ્રેડથ નેગેટિવ હતી, બધાના પોર્ટફોલિયો ડાઉન જતા હતા, પણ ગઈકાલે થોડા પોર્ટફોલિયો બધાના પ્લસ થયા હશે. એ અહીંયા માર્કેટ બ્રેડથ ઉપરથી દેખાય કે તમારા પોર્ટફોલિયો પ્લસ થયા હશે કે કેમ. બીજું મિત્રો કે તમારા જે પણ શેર્સ છે એને તમારે વોચ લિસ્ટમાં ધ્યાન રાખવાના. મેં તમને કહ્યું હતું કે લાર્જ કેપમાં થોડું ટ્રાન્સફર થઈ જજો, થોડું ધીમે ધીમે. લાર્જ કેપમાં ટ્રાન્સફર થશો તો તમને નુકસાન ઓછું થાય. ક્યારેક તમારે ક્યાંક વાવાઝોડું આવ્યું, ક્યાંક નથી ને કડાકા બડાકા આવી ગયા, કંઈક કરેક્શન આવી ગયું, તો તમારે લાર્જ કેપમાં 2-3%, 4%નું જ નુકસાન આવે, કારણ કે એટલા વધઘટ થાય. અને આ બધા જે છે મિડ કેપ ને સ્મોલ કેપ એ તો સીધા 10% સર્કિટોમાં જ હેડતા હોય. જ્યારે આ તો અમે તો બધું જોયેલું છે, જ્યારે તૂટે છે ને ત્યારે તો કોઈ ઊભું નહીં રહેતું, બધા આમ ભાગમ ભાગ કરે છે કે હું વેચું. અને જ્યારે નફો થતો હોય ને ત્યારે તો બધાને મીઠો લાગે. આ એક કડવી સચ્ચાઈ છે. અને આપણે તો હંમેશા નેગેટિવ વિચારીને જ ચાલવાનું બજારમાં, કે ભાઈ નહીં ના સારું તૂટ્યું તો આવું વિચારીને ચાલવાનું. એવું નહીં કે હેડો ભાઈ સારું જ છે, બધા કહે છે સારું છે તો આપણે કહીએ સારું છે, એવું નહીં. ભલે એ બધા ટીવી વાળા કહેતા હોય કે સારું છે, પડો તમ તાર, એટલે હું પડો તમ તાર, ઉપરથી નેચું ફેક્શન તમે જ બચાવાય નહીં આવો. એટલે આવી વસ્તુ છે મિત્રો. મારું તમને મારા સબસ્ક્રાઈબર મિત્રોને ખાસ આ સજેશન આપવાનું, અને તમારા જે પણ મિત્ર સર્કલ હોય એમાં તમે આ વિડીયો પણ શેર કરતા રહેજો, કારણ કે આ એમના માટે પણ થોડું લાભદાયી ફળદાયી નીવડે. બીજું મિત્રો કે ગઈકાલે આપણે જોયું કે ઇનોમિન્ડા, હું તમને વગાડીને કહું છું કે ઘટાડો આવે ત્યારે ભેગા કરતા રહો. એ ઘટાડો આપે છે, એવું નથી કે ઘટાડો નથી આપતો. ઇનોમિન્ડા ઘટાડો આપે છે પણ તમે લઈ નથી શકતા. કેમ કે જો તમે લો, આ જુઓ અત્યારે હાલ મોઇલ ચાલી રહ્યો છે, મોઇલ પણ ઘટાડો તમને લેવાનો મોકો આપે છે, એવું નથી કે નથી આપતા. પણ ધીમે ધીમે તમે ભેગા કરો, એકદમ સામટું નહીં લેવાનું. દાખલા તરીકે તમારે 100 શેર લેવા છે મોઇલના, તો તમે 20 લો, પછી બીજો 2-3%, 4%, 5%નો ઘટાડો આવે એટલે પાછા બીજા 20 લો, પાછા બીજા 20 લો, ધીમે ધીમે લો. એટલે તમારું જે ઘટાડામાં લીધેલું હશે તો તમે ઉપર વેચી શકશો. હવે તમે ઉપરના લેવલે લઈને બેસ્યો તો પાછું ઉપર જવાની રાહ જોવી પડશે. એ બધું કાઠું કામ છે ભાઈ. એટલે ઘટાડી લો. ગઈકાલે ઇનોમિન્ડા જોયું 1154-55 જી આવ્યો, 1142 બંધ આવ્યો. હું 998 રૂપિયાથી વગાડીને કહું છું ભાઈ ઇનોમિન્ડા ધીમે ધીમે ભેગા કરો. બીજું મિત્રો કે એના વગર મેં તમને કહ્યું હતું ઓઇલ ઇન્ડિયા 650 કહું છું વગાડી કે ભાઈ ઓઇલ ઇન્ડિયા લો, કારણ કે 650 કહું છું. અને એ અત્યારે 723 રૂપિયા કાલ જી આવ્યો, 712 રૂપિયા જેવું બંધ રહ્યું. આ બધા સ્ટાન્ડર્ડ શેરો છે. પેલા 4 મહારથીઓ તો મેં કીધેલા છે, ધીમે ધીમે ઘટાડો આવે એટલે એમાં તો પડતા જ રહો, ભેગા કરતા રહો, નાના થોડા. કયા 4 મહારથીઓ? જો કદાચ નવા ઇન્વેસ્ટર કોઈ આવે હોય, નવા સબસ્ક્રાઈબર આવે તો એમને ફરીથી ખબર પડે એટલા માટે કહી દઉં કે એનટીપીસી, પાવર ગ્રીડ, કોલ ઇન્ડિયા અને ઓએનજીસી, આ 4 શેર્સ ઉપર ધ્યાન રાખજો. આ 4 શેર્સ છે મહારથીઓ કહેવાય બજારના. એટલે મિત્રો પીએસયુ સેક્ટરના શેર્સ છે, રેગ્યુલરલી ડિવિડન્ડ આપતા રહે છે. આપણા ખિસ્સામાં કંઈક ના કંઈક પૈસા આવે. તમારા ખિસ્સામાં, તમારા જો ખાતામાં શેર્સ પડ્યા હોય તો એ લોકો તમારા ખિસ્સામાં પૈસા આપતા રહે છે. કેમ કે ભાઈ વાપરો, કરિયાણું લઈ આવો તમે, એના માટે એ લોકો ડિવિડન્ડ આપે છે. થેન્ક યુ વેરી મચ. ખૂબ ખૂબ આભાર મિત્રો. આજનો દિવસ તમારા માટે શુભ રહે. બજાર ટોપ પર છે. ખૂબ જ સાવચેતીથી અને સરસ રીતે કામકાજ કરો એવી મારી તમને શુભેચ્છાઓ. થેન્ક યુ વેરી મચ.